જય શ્રી કૃષ્ણ. દેવું લાઈફ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે મુઠિયા ઢોકળાની રેસીપી બનાવશું. આજે મેં આમાં લીધેલી છે દૂધી ખમણેલી, બારીક ધાણા સુધારી લીધા છે, આદુ, મરચાં અને લસણની પેસ્ટ કરેલી છે. જો તમે લસણ ન ખાતા હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો છો. મેથી છે, લીલી મેથી છે. પછી આમાં આપણે મીઠા લીમડાના પાન પણ થોડાક સમારી લીધેલા છે. આ છે અળવીના પાન, પતરવેલિયાના પાન અને થોડીક અમથી મેં ડુંગળી પણ ખમણેલી છે. અને આ છે આપણે જે આપણે બહારથી કસ્તુરી મેથી આવે છે એ પણ મેં થોડીક લીધેલી છે. હવે આમાં મેં થોડાક આપણા મસાલા લીધેલા છે. મીઠું સ્વાદ અનુસાર, હિંગ, ધાણા જીરું, મરચું, હળદર, થોડોક અમથો ગરમ મસાલો અને આવતા જતાં આપણે અજમા પણ લીધેલા છે, લીંબુનો રસ. અને પછી ભાખરીનો લોટ લીધેલો છે, બાજરાનો લોટ લીધેલો છે અને થોડોક અમથો આપણે ચણાનો લોટ લીધેલો છે. 2 વાટકા મેં ભાખરીનો લીધેલો છે લોટ, 1 વાટકો બાજરાનો લીધો છે અને અડધો વાટકો મેં ચણાનો લોટ લીધેલો છે. હવે આપણે એને મિક્સ કરી લઈશું એક બાઉલમાં. પછી એમાં આપણે તેલનું મોણ ઉમેરી, 1 થી 2 ચમચી જેટલું તેલનું મોણ ઉમેરી અને આપણે એને વ્યવસ્થિત મિક્સ કરી લઈશું. આપણે બધોય મસાલો ભેગો કરી લીધો છે. આમાં મેં અડધો વાટકો જેટલો મેં પાણી ઉમેરેલું છે. પહેલાં ઉમેરવું નહીં, પહેલાં મિક્સ કરી લેવું, કેમ કે આમાં દૂધી પણ પોતાનું પાણી છોડતી હોય છે. એના કારણે આપણે પાણી થોડુંક ઓછું નાખશું. આવો આપણે લોટ બાંધ્યો છે. હવે આના આપણે મુઠિયા બનાવીશું. જેવડી સાઈઝ તમારી હોય એ પ્રમાણે આપણે મુઠિયા બનાવશું. અને આપણે હવે મેં પહેલેથી જ ઢોકળિયું મૂકી દીધું હતું પાણી ગરમ થવા માટે. હવે એમાં આપણે જે રીતે જગ્યા રહે એ રીતે આપણે ગોઠવી દેશું. બધા મુઠિયા બનાવી આપણે મુઠિયા મૂકી દીધેલા છે. પાણી પણ આપણે જોવો છો કે વરાળ આવવા માંડી છે, પાણી ફૂલ ગરમ થઈ ગયું છે. હવે આપણે આને 10 થી 15 મિનિટ માટે આપણે ઢાંકી દઈશું અને ગેસની ફ્લેમ આપણે મીડિયમ પર રાખીશું. 10 થી 12 મિનિટ થઈ ગઈ છે. જોવો છો આપણા ઢોકળા અસલ મજાના ફૂલી અને એકદમ પાકી ગયા છે. તમે જોઈ શકો છો અંદર કાચું પણ નથી, એકદમ પોલા અને મસ્ત રીતે બફાઈ ગયા છે. હવે આપણે એને મીડિયમ સાઇઝના આપણે કટકા કરી અને તેને વઘાર માટે તૈયાર કરી લઈશું. આપણા ઢોકળા તૈયાર છે કટકા કરીને. અને અહીંયા થોડોક મેં મસાલો લીધો છે, થોડીક અમથી રાઈ, નામનું જીરું, થોડીક અમથી ચપટી 1 જેટલી ખાંડ અને તલ લીધેલા છે. તલ નાખવાથી સ્વાદ બહુ જ સરસ આવે છે. હવે આપણે એને વઘાર મારશું. તલ, રાઈ અને જીરું અસલ તળતી જાય એટલે આપણે એમાં ઢોકળા ઉમેરી દઈશું અને આપણે સારી રીતે મિક્સ